પાલિકાની સમિતિઓના ચેરમેનની વરણીમાં જ્ઞાતિવાદનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરો વિરોધમાં જોવા મળ્યા। સામાન્ય સભામાં પાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની આજે નિમણૂક થઈ હતી। ચેરમેનની વરણીમાં ભેદભાવ રાખ્યો હોવાનો કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે આક્ષેપ કર્યો હતો। ચોક્કસ જ્ઞાતિના લોકોને ચેરમેન બનાવવામાં આવ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો અને ભાજપના કોર્પોરેટરે રાજીનામાની ચીમકી પણ આપી છે। ભાજપના જ કોર્પોરેટરો સામે ભ્રષ્ટાચારના તેમણે આક્ષેપ પણ કર્યા છે। બોલો। આજ રોજ હિંમતનગર નગરપાલિકાની વિવિધ સમિતિની મિટિંગ રાખેલી હતી। એમાં એક તરફી વલણ જેવા કે પટેલ, વાણિયા અને બોમણ એમનું જે સંયંત્ર ચાલ્યા છે, જે સિનિયરો છે, જે લાયકાત છે, એ લોકોને ખાતો નહીં આપવાનો અને એમના 4 જણા 5 જણાને જે એના સમાજનો જે 3 જ્ઞાતિ છે એમને જ આગળ કરી અને દોડાવવાના। સિનિયરોનો કોઈ હક નહીં, કોઈનું હમું જોવાનું નહીં। અને જે અત્યારે હાલ જે કોઈ મેં બમણોનો બગીચાનું જે 99 વર્ષથી રાજાનું બગીચો છે તો આગળ બમણોની જગ્યા ફાળવી દીધી અને મંદિર બનાવવાનું, મૂર્તિ લગાવવાની એવી માલિક છે દાન આપેલી હિંમતસિંહ રાજાએ હતી। આવા બધા ભ્રષ્ટાચારો અને અત્યારે જે ગટરમાં 48 જણા જોઈએ એના 8 જણાથી હિંમતનગર આખું ગટરનું હેન્ડલિંગ કરે છે અને સાફ કરતાને જે 3 દિવસે ગટરની ડોકનો ખોલી સાફ થતો એ બી બંધ થઈ ગયું છે। એવું હું ધાવ ઉઠાવતો હતો, સાચું કામ માટે હું લડતો હતો। આ લોકોએ એક તરફી રાખી અને મને દૂર કરવામાં આવ્યો છે અને મારો બહિષ્કાર કર્યો છે લોકોએ અને વોટ નહીં આપતા। હું એટલા માટે હું હવે ભાજપમાંથી રાજીનામું આપવા માગું છું। હું સત્યથી ભાજપમાં કામ કરું છું પણ આ લોકો એક તરફી વલણ જેમ પટેલો વધારે ચાલે, કોણીઓનું ચાલે, બમણનું ચાલે, નગરપાલિકામાં આ જ ચાલે છે એક તરફી। એટલે હું બહિષ્કાર કરું છું અને હું ભાજપમાંથી કોર્પોરેટરમાંથી રાજીનામું આપું છું।